હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત હવે અભ્યાસ કરી રહ્યા હશો કે યસ, એકદમ સરળ ચેપ્ટર છે. યસ, મેજોરિટી ઓફ ધ ચેપ્ટર 8માં જે આપણે સંકલનનો ઉપયોગ હતો, ક્ષેત્રફળ શોધવાના દાખલા હતા, જે બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી હતા, આ વર્ષ પૂરતા ઓકે, દેટ ઇઝ 2021 માટે જ ઓકે, એ લગભગ મેં ફિનિશ કર્યું છે. છતાંય પ્રકરણ સ્વાધ્યાયના 2 જે એમસીક્યુ ના દાખલા છે એ એકચ્યુઅલી વક્ર અને રેખા વડે આવૃત જ છે. બેસ એમણે સમાવેશ નથી કર્યો, પરંતુ આપણે એ વસ્તુ ગણી લઈશું, જેનાથી આપણે કોઈ કચાશ રાખવી નથી. ઓકે, ઇનકેસ એમાંથી પૂછાય છે તો પણ આપણે ગણી શકીએ. ઇઝી છે, જે લોજિક અત્યાર સુધી વાપર્યું છે એ જ વસ્તુ છે, નવી વસ્તુ કઈ જ નથી. ઓકે, ના જોઈએ આપણે એક્ઝામ્પલ વાંચીએ. યસ, ઝડપથી આ કરવાનો પ્રયત્ન કરીએ. વક્ર y is equals to x cube, x ની 3 ઘાત. યસ, આના માટે પણ મેં આને અલગથી લીધો છે. y બરાબર x cube, x અક્ષ અને રેખાઓ x બરાબર -2 તથા x બરાબર 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, યસ, દાખલા ગણવા હોય એટલે આકૃતિ કમ્પલસરી, વક્રો કમ્પલસરી. ઓકે, ના બીજી વસ્તુ, આમાં જે ઓપ્શન આપે છે અમુક ઓપ્શન તો નીકળી જ જશે. -9, -15/4, 15/4 અને 17/4. ક્ષેત્રફળ હંમેશા ધન જ હોય, એટલે યસ આ બે ઓપ્શન શક્ય જ નથી. યસ આ બે માંથી જ કોઈ હોય. ઓકે, તો યસ આપણે જોઈએ, આપણે આગળ વધી. યસ, વક્ર y is equals to x cube. યસ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x નું મૂલ્ય ધન હશે તો એનો ઘન બી ધન હશે, x નું મૂલ્ય ઋણ હશે તો એનો ઘન ઋણ આવશે. એટલે યસ આનો વક્ર દોરવામાં થોડું આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા સુગમ બિંદુ x અક્ષ y અક્ષ. ઓકે, ના y બરાબર x ક્યુબ, એટલે કે યસ x નું મૂલ્ય જેમ બદલાશે પ્રમાણે y નું મૂલ્ય બદલાશે. x નું મૂલ્ય ધન હશે તો y નું મૂલ્ય બી ધન, ત્યારે આ રીતનો આવશે ગ્રાફ. આ બાજુ x નું મૂલ્ય ઋણ તો y નું મૂલ્ય પણ ઋણ, એટલે યસ આ ગ્રાફ આ રીતે થશે. આ થાય y is equals to x cube નો આલેખ. ઓકે, સો જસ આ દોરવામાં ધ્યાન રાખવાનું છે. ઓકે, બીજું x અક્ષ છે તો આપણને ખબર છે, અને રેખાઓ x બરાબર -2 ને x બરાબર અચળ એટલે શિરોલંબ રેખા, x બરાબર -2 એટલે આ બાજુ, કારણ કે x ઋણ આ બાજુ છે, એટલે x બરાબર -2 આ રેખા થશે. x બરાબર 1 ધન છે, આ જમણી બાજુ આવશે. આ શિરોલંબ રેખાઓ છે બંને. યસ, એટલે આ બિંદુ x બરાબર 1. ઓકે, તો ચાલો અંત્ય બિંદુ આવી છે. હવે આપણે આવૃત પ્રદેશ કયો થશે એ જોઈએ. વક્ર x અક્ષ x બરાબર -2, x બરાબર 1 વડે આવૃત. અહીંયા યસ બંધ પ્રદેશ કયો થાય છે? તો યસ આ એક પ્રદેશ બંધ થાય છે. યસ, હવે આવૃત પ્રદેશ આવી ગયો. આવૃત પ્રદેશ કોને સંલગ્ન બને છે? તો કે x અક્ષને સંલગ્ન. એટલે ઓકે, આપણે x અક્ષને સંલગ્ન કરી શકીશું. એના સિવાય અહીંયા આપણે જોઈશું તો આ જે આવૃત પ્રદેશ છે અમુક ભાગ x અક્ષની ઉપર છે, એટલે કે y ધન હશે, અમુક ભાગ x અક્ષની નીચે છે, એટલે યસ એ ઋણ થશે. એટલે અહીંયા આપણે યસ શિરોલંબ પટ્ટી તો દોરવાની જ, અહીંયા પણ શિરોલંબ પટ્ટી દોરવાની. ઓકે, અહીંયા યસ x અક્ષની સાપેક્ષ આ થશે dx અને આ dx, અને આ ઊંચાઈ એની y. ઓકે, યસ હજુ બી આપણે આને આ બાજુ છે, આ ઊંચાઈ એની y, અહીંયા આની ઊંચાઈ y. ઓકે, નાઉ હવે આપણે અહીંયા જોઈએ તો યસ આખો આવૃત પ્રદેશ કઈ કઈ શિરોલંબ રેખાની વચ્ચે થાય છે. તો યસ આ જે આવૃત પ્રદેશ છે x બરાબર -2 અને યસ આ y અક્ષ એટલે કે યસ x બરાબર 0 રેખા, અને આ જે બાજુનો આવૃત પ્રદેશ છે x બરાબર 0 અને x બરાબર 1 વડે, અને યસ x વડે આવૃત પ્રદેશ છે. ઓકે, યસ અહીંયા આપણે જસ શિરોબિંદુ એટલે કે યસ y એટલે કે p નો y છેદમાં માઇનસ q નો y એ આ ઊંચાઈ થશે. અહીંયા આપણે આ જ વસ્તુ pq લખો કે rs લખો. અહીંયા y એટલે
આર બિંદુનું વાયામ માઇનસ એસ બિંદુનું વાયામ. ઓકે, નાવ અહીંયા આપણે જો અહીંયા લખી દઈએ છીએ, ડાયરેક્ટ તમે લખશો તો એ વાંધો નથી. યસ, આના આ કિસ્સામાં વાય બરાબર શું થશે? તો વાય બરાબર બિંદુ પી નો વાયામ. યસ, આટલા ભાગમાં આ શિરોલંબ પટ્ટી ફેરવશું તો પી હંમેશા એક્સ અક્ષ પર રહેશે. એક્સ અક્ષ પરના બિંદુની લાક્ષણિક એનો વાયામ શૂન્ય, યસ 0 માઇનસ ક્યુ નો વાયામ. યસ, આ પટ્ટી જેમ જેમ પાસે ક્યુ હંમેશા આ વક્ર y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ પર રહેશે. એટલે કે x નું મૂલ્ય જ્યારે -2 અને 0 ની વચ્ચે બદલાશે એના પ્રમાણે આ વક્ર પરના ક્યુ બિંદુનું વાયામ આ સમીકરણ પરથી મળે. x નું મૂલ્ય બદલાય એ પ્રમાણે. એટલે કે યસ, આનો વાયામ એટલે કે આ સમીકરણ પરથી એટલે કે x ક્યુબ યસ માઇનસ x ક્યુબ. અને જ્યારે આ રીતે લખો છો ને ત્યારે તમારે માનાંક કરવાની જરૂર નથી. ઓકે, યસ, માઇનસ x ક્યુબ આવી ગયું, તમારું ડન થઈ જશે. ઓકે, એ જ રીતે અહીંયા r નો વાયામ માઇનસ s નો વાયામ. ઓકે, r નો વાયામ એટલે કે જ્યારે x નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે ફેરફાર થાય ત્યારે r એ y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ વક્ર પર ફરશે. આ પરથી તમે ફેરવશે એ પ્રમાણે એનો વાયામ યસ આ સમીકરણ પરથી નક્કી થશે. જે પ્રમાણે x નું મૂલ્ય મૂકીશે પણ y એટલે કે યસ આનું વાયામ થશે x ક્યુબ અને s નો વાયામ આ પટ્ટીને ગમે ત્યાં ફેરવશે આ રિજિયનમાં તો યસ s હંમેશા x અક્ષ પર રહેશે. x અક્ષ પરના કોઈ પણ બિંદુ માટેની લાક્ષણિકતા અને વાયામ શૂન્ય, એટલે આ થશે x ક્યુબ. એટલે આટલા ભાગમાં y બરાબર x ક્યુબ અને આટલા ભાગમાં y બરાબર માઇનસ x ક્યુબ. અને જે સીમાઓ છે એ આ ભાગમાં ડાબી બાજુના ભાગના અવૃત પ્રદેશમાં -2 થી 0, જમણી બાજુના પ્રદેશમાં 0 થી 1. યસ, સીધું તમે અહીં લખી શકો છો અવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર. યસ, પહેલો ભાગ છે જ્યાં અહીંયા -2 થી 0, કારણ કે x અક્ષની સંલગ્ન છે એટલે બે શિરોનામ જે બી શિરોનામ રેખાને વચ્ચે આવતો હોય એ -2 to 0 અહીંયા y dx. આ કિસ્સામાં જ્યાં y અહીંયા આપણે ડાયરેક્ટ લખી દીધું છે -x ક્યુબ પ્લસ અહીંયા x બરાબર 1 x બરાબર 0 તો x બરાબર 1 એ બે શિરોનામ રેખા વચ્ચે છે એટલે એની સીમાઓ નક્કી થશે. અને યસ y into dx જ્યાં y આ ભાગમાં y બરાબર x ક્યુબ. યસ, આ કિંમત જ મૂકવાની છે, જવાબ શોધવાનો છે. x ક્યુબ dx પ્લસ 0 to 1 x ક્યુબ dx. સોરી, અહીંયા માઇનસ x ક્યુબ છે ને. ઓકે, માઇનસ ચિહ્ન બહાર કાઢીશું. x raised to 4/4 -2 to 0 plus x raised to 4/4 0 to 1 minus 0 મૂકીશું તો 0 minus અહીંયા તમે -2 ની 4 ઘાત એટલે કે 16/4 પ્લસ અહીંયા 1/4 -0 4 ચોક માઇનસ માઇનસ પ્લસ 4 પ્લસ 1/4 એટલે કે 17/4. ઓકે, સો જસ્ટ આ રીતે તમે આ વસ્તુ ગણી શકો છો. -2 to 0. યસ, લેટ મી ચેક ઇટ વન્સ અગેન, નો પ્રોબ્લેમ. y is equals to -x ક્યુબ, નો પ્રોબ્લેમ. ડન થઈ જશે. 10 ની 4 ઘાત 16/4 4 જ આવશે. ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. યસ, આ તમારો થશે 17/4. યસ, આ તમારો જવાબ થઈ જશે. ઓકે, સો આ રીતે તમારા દાખલામાં ડી ઓપ્શન તમારો જવાબ સાચો મળશે. અહીંયા 16. યસ, સો આ રીતે દાખલાઓ કરવાના છો. ઓકે, યસ, ઝડપથી જોઈ લો. હું તમને એક બીજો 17મો પણ બતાવી દઉં છું કે જે અહીંયા વક્ર એક અલગ હતો એટલે મેં આ વસ્તુ લીધું. આ પ્રમાણે 17માં એક અલગ વક્ર આવે છે. સરળ છે, અઘરું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો 17મો દાખલો લખ્યો છે. યસ, વક્રનું સમીકરણ અલગ છે એના પ્રમાણે લીધું છે, બીજું કઈ જ નથી. y બરાબર x into mod x માનાંકમાં x. x અક્ષ
અને રેખાઓ x બરાબર -1 તથા x બરાબર 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, ના ઓપ્શનમાં કોઈ નેગેટિવ નથી. યસ, આપણે જોઈ લઈએ કે કઈ રીતનું છે. ઓકે, ના અહીંયા છે માનાંક છે, એટલે માનાંકની બેઝિક ડેફિનેશન આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. યસ, y ઇઝ ઇક્વલ્સ ટુ x માનાંકમાં x. આપણને ખબર છે જો માનાંકની અંદરનું મૂલ્ય ધન હોય તો માનાંક ખોલીને જેમ છે એમ, અને માનાંકના જે અંદરના જે મૂલ્ય માટે ઋણ થતું હોય એના માટે માનાંક ખોલીને આપણે માઇનસ ચિહ્ન બહાર મૂકીએ છીએ. તો યસ, એના પ્રમાણે અહીંયા x greater than equals to 0 માટે આ ધન થશે માનાંકની અંદર. યસ, માનાંક દૂર થઈને આપણે x મૂકીશું અને x less than equals to 0, x નું મૂલ્ય ઋણ હશે માનાંકની અંદર. તો યસ, માનાંક દૂર કરીને આપણે ઋણ ચિહ્ન બહાર મૂકીએ છીએ. તો યસ, માઇનસ x ઇન્ટુ x, આ ઋણ ચિહ્ન મેં બહાર મૂક્યું. યસ, એટલે આ જોઈશું તો આપણને x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, એટલે કે x greater than equals to 0 અને x less than equals to 0 આ વસ્તુ આવી. એટલે કે યસ, અહીંયા આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. જો x નું મૂલ્ય ધન હોય તો y બરાબર x સ્ક્વેર, x નું મૂલ્ય ઋણ હોય તો y બરાબર માઇનસ x સ્ક્વેર. y બરાબર x સ્ક્વેર એ બીજું કંઈ જ નથી, પરવલયનું સમીકરણ છે જેની સંમિતતા ધન yx, y બરાબર માઇનસ x સ્ક્વેર એ પણ પરવલયનું સમીકરણ છે. પણ આ કિસ્સામાં જો વર્ગને ધન રાખીશું તો y નું જે સહગુણક છે ઋણ થઈ જશે, એની સંમિતતા ઋણ y અક્ષ. તો યસ, આપણે આ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એટલે યસ, કઈ રીતે જસ આનો ગ્રાફ દોરીએ પહેલા. ઓલમોસ્ટ આગળ જોયું પ્રમાણેનું છે, કઈ જ નથી. x is greater than equals to 0 તો y બરાબર x સ્ક્વેર, y બરાબર x સ્ક્વેર એટલે પરવલય. યસ, જેનું શીર્ષ અથવા તો શિરોબિંદુ ઉગમ બિંદુ થશે. અને યસ, x ના મૂલ્ય ધન લેવાના છે. યસ, જમણી બાજુ જ વિચારવાનું છે. અને યસ, એનું જે સંમિતતા છે ધન y અક્ષ થશે. એટલે યસ, આ વસ્તુ થશે. આ x greater than equals to 0 માટે. x less than 0 આ બધું વિચારીશું ત્યારે સમીકરણ આ વાપરવાનું છે. y બરાબર માઇનસ x સ્ક્વેર એટલે સંમિતતા ઋણ y અક્ષ. તો યસ, આ તમારું ઋણ y અક્ષ. અહીંયા યસ, આ ના હોત, ખાલી y બરાબર x સ્ક્વેર હોત, યસ અહીંયા માનાંકમાં x ના આપ્યું તો y બરાબર x સ્ક્વેર, તો યસ આમ થતું. y બરાબર x માનાંકમાં x છે તો યસ, x ના મૂલ્ય ધન કે ઋણ છે એના પ્રમાણે આપણે વિચારવાનું થશે. ઓકે, so y બરાબર માઇનસ x સ્ક્વેર, x is less than equals to 0. ઓકે, તો જસ્ટ અહીંયા આપણો વક્ર આ રીતે આવશે. ઓકે, so જસ્ટ અહીંયા આ બાજુ આપણે લખી શકીશું x y બરાબર x સ્ક્વેર થશે. યસ, આ બાજુ y બરાબર માઇનસ x સ્ક્વેર એ વસ્તુ આપણે લેવાની થશે. ઓકે, ના હવે આપણે વિચારીએ. તો યસ, જે બીજું કીધું છે x અક્ષ, રેખાઓ x બરાબર માઇનસ 1 એટલે યસ, x બરાબર -1 એટલે યસ, x ડાબી બાજુ આવશે. શિરોલંબ રેખા x બરાબર અચળ. ઓકે, x બરાબર 1 ધન બાજુ. યસ, પેલા હવે આવૃત પ્રદેશ આપણે રેખાંકિત કરીએ. વક્ર x અક્ષ x બરાબર -1 ને 1, જે આગળના દાખલામાં એક્ઝેક્ટલી એ પ્રમાણે ખાલી સમીકરણ બદલાશે, બીજું કઈ જ નહીં. યસ, હવે આવૃત પ્રદેશ રેખાંકિત કરીએ એટલે આવૃત પ્રદેશ યસ કોને સંલગ્ન બને છે તો x અક્ષને સંલગ્ન, અને બીજું શિરોલંબ રેખાઓની વચ્ચે આવી જાય આખો આવૃત પ્રદેશ. તો યસ, આવી જાય. યસ, આ ઓબ્વિયસલી x બરાબર 0 છે. પણ અહીંયા પણ એ જ વસ્તુ, જે આવૃત પ્રદેશ છે એ અડધો x અક્ષની ઉપર છે અને અડધો x અક્ષની નીચે છે. ઓકે, સો બી કેરફુલ, અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે. અને યસ, અહીંયા જે આવૃત પ્રદેશ છે એ x અક્ષને સંલગ્ન, શિરોલંબ પટ્ટી આ dx, અહીંયા પણ dx, આ કિસ્સામાં આ y, અહીંયા જ લખી દઈએ છીએ, અહીંયા પણ આ કિસ્સામાં y. યસ, તમે અહીંયા pq, p નો વાયામ that is 0 આગળના દાખલામાં છે પ્રમાણે માઇનસ અહીંયા
ક્યુ નો વાયમ ક્યુ એ આ બાજુ માઇનસ એક્સ સ્ક્વેર પછી માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર આ વસ્તુ આપણે લેવાની થશે. યસ, અહીંયા એ જ રીતે આ વસ્તુમાં વાયામ યસ આરએસ આપો, આર નો વાયામ એટલે આ થઈ જશે એક્સ સ્ક્વેર માઇનસ એસ નો વાયામ એક્સ અક્ષ પરનું 0 એટલે આ થશે એક્સ સ્ક્વેર. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આટલી વસ્તુ થઈ ગઈ. હવે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આ રેખા છે એ x બરાબર 0 x બરાબર -1 અને 0 ની વચ્ચે y બરાબર માઇનસ એક્સ સ્ક્વેર વડે આવૃત પ્રદેશ. અહીંયા y બરાબર અહીંયા યસ આ ભલે આપણે y બરાબર માઇનસ એક્સ સ્ક્વેર લખ્યું પરંતુ અહીંયા y નું મૂલ્ય આ બેના વાયામનો તફાવત એટલે શું તમારે માનક લેવાની જરૂર નહીં પડે. એટલે અહીંયા -1 to 0. ઓકે, નાઉ p નો વાયામ અને યસ q નો વાયામ. ઓકે, p q y એટલે કે યસ y dx plus 0 to 1. Okay, y dx યસ આ બેનો ગુણાકાર જ આવે. અહીંયા આ કિસ્સામાં y બરાબર અને આ કિસ્સામાં બસ બંને કિસ્સામાં y બરાબર x સ્ક્વેર જ છે. યસ, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. ઓકે, ફાઇન. અહીંયા is equals to -1 to 0 x square dx plus 0 to 1 x square dx x cubed by 3 -1 to 0 same way અહીંયા x cubed by 3 -1 to 0 1/3 તમે અચળ બહાર કાઢી શકો છો. 0 નો ઘન 0 -1 નો ઘન -1 plus same way 0 અહીંયા 1 આવશે -1. યસ 0 સોરી અહીંયા પણ 1/3 સામાન્ય નીકળશે. અહીંયા 1/3 0 minus now is equal -1 to 0 and 0 to 1 x cube. yes 0 to 1 છે મારી લખવામાં ભૂલ થઈ છે. 0 to 1 yes અહીંયા સોરી 1/3 બહાર કાઢ્યું છે. 1 નો ઘન 1 -0 minus plus એટલે 1/3 plus 1/3 is equals to 2/3. So just અહીંયા આપણે શું બે બિંદુઓના વાયામનો તફાવત લઈએ છીએ ને. યસ એ જે y લઈએ છીએ ને યસ અહીંયા y is equals to -x છે. આપણે અહીંયા ઊંચાઈ એટલે આ બે બિંદુઓના વાયામનો તફાવત એટલે અહીંયા સીધું તમે y બરાબર x સ્ક્વેર પછી તમારું માનક ઋણ આવે છે ને એવું બધી વસ્તુ કઈ ચકાસવાની જરૂર નહીં પણ સ્ટ્રેટ હવે તમારો જવાબ આવી જશે. જસ્ટ બેઝિક આ વસ્તુ છે. ફંડામેન્ટલી જશો તો કોઈ જ વાંધો નહીં. x અક્ષનો સંલગ્ન એટલે y ઇન્ટુ dx છે. y ઊંચાઈ x એ dx એ x અક્ષનો સાથે સંલગ્ન આપણે એને કરી રહ્યા છીએ એનું ક્ષેત્રફળ શોધી રહ્યા છીએ એ વસ્તુ થશે ને એ જ પ્રમાણે y અક્ષનો સંલગ્ન હતો x dy નો મતલબ y અક્ષને સંલગ્ન આપણે શોધી રહ્યા છીએ એટલે યસ બે સમક્ષિતિજ પટ્ટીની વચ્ચે શોધી રહ્યા છીએ અને x એ જે પણ સમક્ષિતિજ પટ્ટી હોય જે આવૃત પ્રદેશ હોય એના વાયામનો જે તફાવત એના પ્રમાણે આપણે કરવાનું હોય છે. સોરી એમના x યામનો તફાવત જ્યારે સમક્ષિતિજ પટ્ટી હોય ત્યારે x યામનો તફાવત એના પ્રમાણે યસ સ્ટ્રેટ હવે તમે જસ્ટ પ્લસ માઇનસ માનન એ બધું કઈ લેવાની જરૂર ના પડે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આ રીતે તમે કરી શકો છો. યસ હવે અહીંયા ઓફિશિયલી યસ મારી દ્રષ્ટિએ જે તમારે આ વર્ષના 2020 ના બોર્ડનું જે સિલેબસ છે એના હિસાબનું મેં જસ્ટ અહીંયા આપણું બુક પૂરતું મેં ફિનિશ કર્યું છે. હવે આપણે જે એડિશનલ વસ્તુઓ છે બે વક્રો વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ યસ અઘરું કઈ જ નથી. જો તમે સમજી ગયા છો ને યસ એના પ્રમાણે જ છે. નવી વસ્તુઓ કઈ જ નથી. આઈ ડોન્ટ નો વાય દે હેવ રિમૂવ ધેટ પાર્ટ
એ પાર્ટ રિમૂવ કરવાનો શું મતલબ હતો જ મને હજુ ખબર નથી પડતી. બટ એકચ્યુઅલી ઇટ વિલ બી ડુ, આ જે કરવાનું છે એ પ્રમાણેનું જ છે કે નવી વસ્તુ જ નથી. ઓકે, સો ઝડપથી જોઈ લો. આપણે થોડીક એની થિયરી જોઈને આપણે દાખલા પણ સ્ટાર્ટ કરી દઈએ છીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. યસ, સિમ્પલ ભાષામાં સમજાવવું તો અત્યાર સુધી આપણે વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જોયું. એક વક્ર આપતા હતા અને બીજું રેખા. અહીંયા જે રેખા છે એની જગ્યાએ બીજો વક્ર આવી જશે, બીજું કઈ જ નથી, નવી વસ્તુ કઈ જ નથી. યસ, અહીંયા બે વક્ર એટલે આપણે બે વક્ર ધારીએ છીએ. ધારો કે યસ બે વક્રો y is equals to f of x તથા y is equals to g of x. ધારો કે આ વક્રો ના આ વક્રો x બરાબર a તથા x બરાબર b આગળ એક બીજાને છેદે છે. યસ, આવું મેં વસ્તુ લખી. યસ, જે આપણે રેખા અને વક્રનું છેદબિંદુ શોધતા હતા એ રીતે અહીંયા બે વક્રોનું છેદબિંદુ એક કમ્પલસરી પાર્ટ છે. યસ, હવે આ વસ્તુ અહીંયા હું દોરું છું. બે વક્રો દોરું છું. વક્ર જે બિંદુએ છેદે છે વસ્તુ આપણે જોઈએ. યસ, લેટ અસ સે આ y is equals to f of x. યસ, બીજો વક્ર છે આ. લેટ અસ સે y is equals, કારણ કે બંનેના યસ શેપ અલગ અલગ છે, બે અલગ અલગ વક્રો છે. યસ યસ, આ બંને x બરાબર a કીધું છેદ બિંદુ એટલે કે યસ અહીંયા આ x બરાબર a આગળ અને x બરાબર b. આ બધા છેદ બિંદુથી બંને વક્રોના છેદ બિંદુ શોધી શકાય. યસ, આ બે વક્રો વડે આવૃત પ્રદેશ એટલે કે યસ f of x g of x, આ બે વડે આવૃત પ્રદેશ એટલે યસ આ જે આંખ જેવો ભાગ દેખાય છે એ. યસ, હવે આપણે જોઈએ કે આવૃત પ્રદેશ કોઈ બે શિરોલંબ રેખા વચ્ચે આવી શકે એવું છે તો કે યસ આ x બરાબર a રેખા વચ્ચે અને x બરાબર b રેખા વચ્ચે આવૃત થઈ જાય છે. એક અક્ષને સંલગ્ન છે. યસ, એક અક્ષને સંલગ્ન છે એટલે આપણે શિરોલંબ પટ્ટીનો વિચાર કરીશું. યસ, આમાં હું શિરોલંબ પટ્ટી દોરું. યસ, આનું p અને યસ અને આ એક અક્ષને સંલગ્ન છે એટલે યસ આ dx થશે અને આ જે છે એ y. યસ, હવે આપણે જોઈએ તો યસ y એ બીજું કઈ નહીં, જો આ pq હોય તો બિંદુ p નો વાયામ માઇનસ બિંદુ q નો વાયામ. યસ, અહીંયા y is equals to યસ બિંદુ p નો વાયામ માઇનસ બિંદુ q નો વાયામ. આ વસ્તુ લખી શકીએ. બિંદુ p એ કયા વક્ર પર છે? y is equals to f of x પર. એટલે યસ, જેમ x નું મૂલ્ય a થી b એની a થી b ની વચ્ચે બદલાશે એ પ્રમાણે આ y નું મૂલ્ય આ જે પણ સમીકરણ હશે f of x એટલે કે x આધારિત કોઈ સમીકરણ છે યસ એના પ્રમાણે બદલાશે એટલે આ થશે f of x. કારણ કે યસ આ કોઈ સમીકરણ છે, આપણે વ્યાપક રીતે લખ્યું છે, વિધેય એને જ કહેવાય. y is equals to f of x એટલે કે x પર આધારિત કોઈક y નું સમીકરણ એવું આપણે જોઈએ. એટલે યસ, x નું મૂલ્ય a થી b ની વચ્ચે જે બદલાશે એ પ્રમાણે આ જે y આમ છે ને આ શિરોલંબ પટ્ટી આખા આવૃત પ્રદેશમાં તમે ફેરવશો તો હંમેશા બિંદુ p એ વક્ર y is equals to f of x પરનું રહેશે અને q એ હંમેશા વક્ર y is equals to g of x પર રહેશે. યસ, અને યસ બંનેના વાયામ યસ અહીંયા અલગ હશે, અહીંયા બંનેના વાયામ અલગ હશે. તો યસ એ વ્યાપક રીતે આપણે લખવાના હશે. એ જ રીતે બિંદુ q એ y is equals to g of x પર છે તો યસ એટલે કે અહીંયા બિંદુ q નો વાયામ એટલે આ સમીકરણ બહાર હશે એટલે કે યસ માઇનસ g of x. યસ, ધેટ્સ ઇટ, પતી ગયું. यहाँ y ની જગ્યાએ યસ ઇન્ટિગ્રેશન a to b y dx લખવાનું, y ની જગ્યાએ f of x minus g of x જે બી સમીકરણ હશે એના પ્રમાણે એ જવાબ શોધવાનું. ઓકે, અહીંયા આકૃતિ પરથી આવૃત પ્રદેશનું
क्षेत्रफल बराबर यस आप कोई बे x बराबर a અને x बराबर b એ બે શિરોબલ રેખાની ઊંચાઈ આખું આવી ગયું યસ અહીંયા a to b y dx કારણ કે x અક્ષનો સંલગ્ન છે એ સહેજ કન્વીનિયન્ટ છે વસ્તુ આપણા પાસે જે જોયું છે એમાં જ્યાં y બરાબર આપણે શોધી કાઢ્યું છે p નો વ્યાયામ માઇનસ q નો વ્યાયામ ઓકે એ f of x minus g of x યસ આ જે આવે અહીંયા મૂકવાનું a to b f of x minus g of x dx યસ આ તમારો જવાબ આ રીતે કરવાનું છે બીજું કઈ દાળ મારવાની નથી કઈ નવી વસ્તુ નથી અહીંયા બીજું વક્ર છે જગ્યાએ અહીંયા રેખા આવી જતી હતી આપણે અત્યાર સુધીમાં બીજું કઈ જ નથી બાકી એક વક્ર તો આવતો જ હતો બીજા વક્ર રેખાની જગ્યાએ યસ બીજો કોઈ વક્ર હશે ને યસ હવે તો બિલકુલ લોજિક વસ્તુ આપણને તમને ક્લિયર છે તો યસ આ વસ્તુમાં કઈ દાળ જ નથી મારવાની ઓકે આવૃત રેખા જે પ્રદેશ આવૃત થતો રેખાંકિત કરવાનો રેખાંકિત કર્યા પછી આવૃત પ્રદેશ બે શિરોલંબ રેખા વચ્ચે કે સમક્ષીધી રેખા જે આખું આવરી લેવાય છે એ વસ્તુ નક્કી થઈ જાય એટલે x અક્ષને સંલગ્ન કે y અક્ષને સંલગ્ન શોધવાનું છે યસ પછી જો x અક્ષને સંલગ્ન થતું હોય તો યસ શિરોલંબ જેની વચ્ચે આવતો હોય બે શિરોલંબ રેખાઓ આવૃત પ્રદેશમાં પટ્ટીઓ દોરવાની છે યસ અહીંયા એ વસ્તુનું ખાલી ધ્યાન રાખવાનું કે જો આ વક્ર એક કરતા વધારે બિંદુ છેદતો હોય તો યસ એમાં છેદ બિંદુ બદ લંબ દોરવાનું અને જે લંબ રેખા આવૃત પ્રદેશના આખા જે બે શિરોલંબ રેખા છે એની વચ્ચેમાંથી પસાર થતું હોય તો બે અલગ અલગ ભાગમાં સમીકરણો બદલાતા હોય કારણ કે એ તો આપણને બી ખબર પડી જાય કહેવાનું દાખલા બી ગણી અને આપણે ગણ્યા બી છે રેખા અને વર્તુળ વાળા જે ગણ્યા છે એમાં ઘણી વાર આવી ગયું છે ઓકે સો એ પ્રોબ્લેમ તમને નહીં ક્રિએટ થાય જે રેખા વાળું છે એ જ વસ્તુ છે રેખાની જગ્યાએ બીજો વક્ર મૂક્યો છે બીજું કોઈ જ નવી વનતા આમાં નથી એ જ વસ્તુને એ લોજિક પ્રમાણે આગળ વધારે છે ઓકે ના આમાં એકચ્યુઅલી બીજી એક રીત પણ વર્ણન કરેલી છે યસ તમે એ વાપરી શકો તો કોઈ પ્રોબ્લેમ નથી એમાં શું છે બે વક્રોનો આપણે અલગ અલગ વિચાર કરીએ એટલે પહેલા છે ને ફક્ત y is equals to f of x નો વિચાર કરો ઓકે y is equals to f of x નો વિચાર કરો અને x અને 2 ની વચ્ચે તો x બરાબર a x બરાબર b y બરાબર f of x અને x બરાબર પ્રદેશ એટલે એમાં આ આખો પ્રદેશ આવે પછી બીજા વક્રનો વિચાર કરો y બરાબર g of x એટલે y બરાબર g of x બરાબર a x બરાબર b y બરાબર g of x અને x અક્ષ એમાં આ પ્રદેશ આવી જાય આખા પ્રદેશમાંથી આ પ્રદેશ બાદ કરો એટલે જે આપણે જરૂર છે એ ભાગનું પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય બીજું કઈ જ નથી ઓકે યસ કઈ રીતે હું અહીંયા બતાવું છું યસ ઝડપથી બતાવી પણ દઉં છું કોઈ વાંધો નથી ઓકે યસ એના માટે છે ને અહીંયા હું લખી દઉં a okay fine a b c અને d આવા નામ આપી દો ઓકે નામ નો પ્રોબ્લેમ યસ અહીંયા છે ને હવે બે એમ તો ડાયરેક્ટ કરું તો કરી બતાવી શકું છું પણ અહીંયા જસ્ટ અલગ અલગ બતાવું છું બીજી રીત એમાં છે પહેલા હું ફક્ત y is equals to f of x yes એનું હું કરી દઉં છું યસ છેદ બિંદુ છે આપણા પાસે અહીંયા શિરોલંબ રેખા દોરશો તો વાંધો નથી x બરાબર a x બરાબર b ઓકે યસ અહીંયા આ કિસ્સામાં ખાલી એક જ જોઉં છું મેં અહીંયા y બરાબર f of x x બરાબર a x બરાબર b અને x અક્ષ વડે યસ આ કિસ્સામાં આવૃત પ્રદેશ આખો થઈ જશે x બરાબર a x બરાબર b y બરાબર f of x અને x અક્ષ વડે આવૃત પ્રદેશ યસ આ આખો ભાગ આ ને આ બંને આવે ઓકે યસ તમે અહીંયા શિરોલંબ પટ્ટી દોરો લે યસ આખો ભાગ આવી ગયો આ y dx યસ એ જ રીતે હવે હું g of x દોરું છું g of x આ રીતનું છે સોરી આ તો f of x દોર્યો મેં
યસ જી ઓફ એક્સ તમારે આ રીતનું છે. યસ અહીંયા વિચારશો તમે યસ અમે ફક્ત y બરાબર જી ઓફ એક્સ બીજો વક્રની દોર્યો છે. ઓકે અહીંયા x બરાબર a x બરાબર b વક્ર અને x અક્ષ વડે અવળું પ્રદેશ આ વસ્તુ થઈ જશે. આ બી x અક્ષ સંલગ્ન છે. અહીંયા પટ્ટી શિરોલંબ દોરશું તો યસ y બરાબર g ઓફ x. યસ એટલે આમાં શું થશે y બરાબર g ઓફ x x બરાબર a x બરાબર b ને x એટલે કે આ ભાગ આમાં આ ભાગ અને આ ભાગ બંને આવી જાય છે આ ક્ષેત્રફળમાં. જ્યારે બીજામાં ફક્ત નીચે આખામાંથી પેલો ભાગ બાદ કરીશ એટલે આપણે જે ઈચ્છિત છે એ ભાગ મળી જશે. એટલે આમાં કઈ રીતે અહીંયા આ કિસ્સામાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પ્રદેશ એ સી ડી બી પી એ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. અહીંયા તમે આ એ સી બી ડી પી ઓકે પ્રદેશ એ સી ડી બી પી એ નું ક્ષેત્રફળ આખો ભાગ આવી ગયો માઇનસ અહીંયા એ સી ડી બી અને આ ક્યુ માઇનસ પ્રદેશ એ સી ડી બી ક્યુ એ નું ક્ષેત્રફળ. યસ અહીંયા આ વસ્તુ થશે રેખાઓ x બરાબર a x બરાબર b વક્ર y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એ જ વસ્તુ અહીંયા થશે રેખાઓ x બરાબર a x બરાબર b વક્ર y ઇઝ ઇક્વલ ટુ g ઓફ x તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. જસ્ટ અહીંયા આને એક્સટેન્શન અહીંયા કરું છું જેનાથી તમે આ ફિનિશ કરી શકો. યસ રેખાઓ x બરાબર a x બરાબર b અને વક્ર y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x તથા x અક્ષ વડે આવૃત એટલે કે યસ a to b f of x dx minus a to b g of x dx બંનેની સીમાઓ સમાન છે એટલે a to b f of x minus g of x dx. જો આપણે ઉપર લખ્યું છે એ જ વસ્તુ આવી ગઈ તો જસ્ટ એ રીતે પણ તમે અહીંયા કરી શકો છો. ઓકે એટલે અહીંયામાં અલગ અલગ વસ્તુ વિચારી છે. પહેલા આ ઉપરનો જે વક્ર છે એ f of x મોટો છે એટલે f of x અને x અક્ષ વડે આવૃત આખો પ્રદેશનું ક્ષેત્રફળ શોધી નાખ્યું માઇનસ આના બીજા વક્ર વડે x અક્ષ વડે આવૃત પ્રદેશ ક્ષેત્રફળે બાદ કર્યું. યસ જે આપણું ઈચ્છિત છે ક્ષેત્રફળ આપણને મળી જાય. તો મારા ખ્યાલથી ડાયરેક્ટ આ વસ્તુ જો તમે કરશો ને યસ આ કન્સેપ્ટ તમને ખબર પડી ગયો છે અને આપણે અત્યાર સુધી આવા દાખલા કર્યા છે એના બેઝિસ પર આગળ વધશો તો યસ આવું લાંબુ કંઈક કરવાની કોઈ જરૂર નથી. ઓકે આ તો જસ્ટ સમજણ માટે મેં આ રીતે લખ્યું બાકી અદરવાઇઝ અહીંયાથી તમે અહીંયા કરી શકો છો. બટ સ્ટીલ મારા ખ્યાલથી આ વસ્તુ જે આપણે પ્રથમ જે રીત છે દેટ વિલ બી બેટર થિંગ. ઓકે નાઉ અહીંયા આ વસ્તુ થઈ ગઈ. એના સિવાય વક્ર જ્યારે બે થી વધારે બિંદુએ છેદતા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ. ઓકે તો જસ્ટ એના માટે પણ હું તમને બતાવીને આપણે દાખલાઓ શરૂઆત કરીએ. ઓકે ઝડપથી આ વસ્તુ લખી દો. હજુ પણ આમાં એક જો વક્રો બે થી વધારે બિંદુએ છેદતા હોય ત્યારે શું. ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ સ્ટુડન્ટ હવે આપણે સમજીએ. ધારો કે આ વક્ર બે વક્રો એકબીજાને બે થી વધારે બિંદુએ છેદે ત્રણ બિંદુ આપણે લઈએ. ઓકે જસ્ટ અહીંયા એક્સટેન્શન છે આગળ જે લખ્યું છે એમાં જ લખવાનું છે. ધારો કે આપેલ બે વક્રો
એકબીજાને બે કરતા વધારે બિંદુમાં છેદે છે. ધારો કે વક્ર x બરાબર a, x બરાબર b તથા x બરાબર c આગળ એકબીજાને છેદે છે. ઓકે, યસ. હવે આપણે આ વસ્તુ લખીએ. યસ, આ રીતનું હોય. આ વક્ર y is equals to f of x અને યસ આ વક્ર y is equals to g of x. Okay, now આ છેદ બિંદુ છે. x બરાબર a કહીએ અહીંયા, x બરાબર b, let us say x બરાબર c. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો વક્રો y is equals to f of x અને y is equals to g of x એમને આપણે આવૃત પ્રદેશ એટલે આખો આવૃત પ્રદેશ આ વસ્તુ થઈ જાય. ઓકે, ના હવે આપણે જોઈશું તો અહીંયા x બરાબર b આગળ યસ અહીંયા સુધી શું છે, f of x એ g of x કરતા મોટું છે, જ્યારે આ ભાગમાં g of x એ f of x કરતા મોટું છે. કે યસ શિરોલંબ પટ્ટી દોરશો એટલે જસ્ટ તમને વધારે ખ્યાલ આવી જશે. યસ, આ શિરોલંબ પટ્ટી દોરી મેં અહીંયા એક યસ આ પ્રદેશ માટે બીજી શિરોલંબ પટ્ટી મેં અહીંયા દોરી. યસ, શિરોલંબ રેખાની વચ્ચે આવૃત પ્રદેશ આવી જાય છે એટલે યસ અહીંયા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે યસ એક આ જેનામાં PQ એટલે કે P એ વક્ર y is equals to f of x પર બિંદુ y માઇનસ અહીંયા આ સોરી y આ dx યસ આ કિસ્સામાં આ dx અને આ y. ઓકે, અહીંયા બિંદુ P નો વાયામ એટલે f of x માઇનસ બિંદુ Q નો વાયામ Q એટલે કે યસ g of x એટલે અહીંયા y બરાબર f of x માઇનસ g of x, જ્યારે અહીંયા બિંદુ R નો વાયામ R એ y is equals to g of x પર છે એટલે અહીંયા y is equals to g of x, s એ f of x પર છે, s નો વાયામ એટલે કે f of x. યસ, એટલે અહીંયા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ યસ રેખાઓ દોરી દો. આ x બરાબર a રેખા, અહીંયા x બરાબર b રેખા અને યસ આ x બરાબર c રેખા. ઓકે, a અને b ની વચ્ચે f of x minus g of x dx plus b અને c ની વચ્ચે g of x minus f of x dx. ઓકે, યસ. સો અહીંયા આ જ વસ્તુ છે, બીજું કઈ જ નથી, નવું કઈ જ વસ્તુ નથી. અહીંયા જસ્ટ રેખાની જગ્યાએ બીજો કોઈ વક્ર આવી ગયો હશે, બીજું કઈ જ નથી. બાકી એઝ સેમ ઇટ ઇઝ, નવું નવીનતા જેવું કઈ જ નથી. જસ્ટ આટલી બેઝિક માહિતી મેળવ્યા પછી હવે આપણે આના પર આધારિત કેટલાક દાખલાઓ જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે એક દાખલો લખ્યો છે, ઉદાહરણનો દાખલો છે. બે પરવલયો y બરાબર x²
અને વાય સ્ક્વેર બરાબર એક્સ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, બંને પરવલયો છે. ઓકે, યસ, આ પહેલો પરવલય તમે સમજી શકો છો. એનો અક્ષ વાય અક્ષ અને યસ ધન વાય અક્ષ પર ખુલતો પરવલય. આનો અક્ષ એક્સ અક્ષ અને ધન એક્સ અક્ષ પર ખુલતો પરવલય. ઓકે, એટલે જસ્ટ આ બે વસ્તુ તમે બંને આપણે પરવલય દોરીએ. ઓકે, ધન વાય અક્ષ યસ આ વસ્તુ થઈ. y is equals to x square. Y square is equals to x ધન x અક્ષ. આ થશે y square is equals to x. આ બંને વડે આવૃત પ્રદેશ એટલે યસ આ બંને વડે આવૃત પ્રદેશ એટલે યસ પ્લસ દેખાઈ જાય છે. યસ, વક્રો છે, બે વક્રો છે એટલે એમાં પેલા છેદ બિંદુ શોધી કાઢીએ. આ છેદ બિંદુ છે ને આ વસ્તુ. ઓકે, યસ, એટલે કે અહીંયા વક્રો y is equals to x square તથા y square બરાબર x નું છેદ બિંદુ. ઓકે, આ બેનું છેદ બિંદુ એટલે કે આ બંનેનો ઉકેલ. ઓકે, નાઉ અહીંયા તમે બંનેમાંથી કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરી શકો છો. અહીંયા y ની જગ્યાએ આપણે x square મૂકી શકીએ. સોરી, એક્સક્યુઝ મી. અહીંયા y ની જગ્યાએ x square બંનેનો ઉકેલ છે એટલે બેનો ઉકેલ મેળવવાનો છે. એટલે અહીંયા આ x square બરાબર x માટે x raised to 4 બરાબર x. બંને બાજુ x કટ નહીં કરવાના. બંનેમાંથી એક સામાન્ય x ઘન -1 બરાબર 0 માટે x બરાબર 0 અથવા યસ x ઘન -1 બરાબર 0 એટલે x ઘન બરાબર 1 અને x બરાબર 1 થશે. યસ, આના પરથી આપણે y શોધીશું. ઓકે, યસ, અહીંયા y બરાબર x સ્ક્વેર છે એટલે યસ x બરાબર 0 તો y બરાબર 0 અને અહીંયા x બરાબર 1 તો યસ y બરાબર પણ 1 માટે છેદ બિંદુઓ 0 0 અને 1 1 થાય. 0 0 તો આ વસ્તુ છે જ. 1 1 એટલે યસ આ બિંદુ થશે 1 1. યસ, એક વખત આવૃત પ્રદેશ રેખાંકિત કર્યો, છેદ બિંદુ શોધી કાઢ્યા. યસ, છેદ બિંદુમાંથી આપણે યસ શિરોલંબ અથવા તો સમક્ષિતિજ રેખા દોરી તમે બેમાંથી યસ અહીંયાથી જો શિરોલંબ રેખા દોરો આ એટલે આ x બરાબર 1 માં શિરોલંબ રેખા એટલે x બરાબર a રેખા 1 થશે. સોરી, a નહીં. યસ, અને આ 0 0 છે એટલે આ y અક્ષ એટલે x બરાબર 0 થઈ. આવૃત પ્રદેશ x બરાબર 0 અને x બરાબર 1 ની વચ્ચે આવી ગયો. યસ, એટલે કે યસ, અને આ બંને શિરોલંબ રેખા છે એટલે x અક્ષને સંલગ્ન. અહીંયા જો સમક્ષિતિજ રેખા દોરશો તો યસ x બરાબર 1 જ થશે. x બરાબર 1 1 છે, y અહીંયા 1 છે. y બરાબર 0 ને એની વચ્ચે પણ આવી જાય છે. સો નો પ્રોબ્લેમ. ઓકે, અને અહીંયા એક જ ચરણમાં છે, બીજા કોઈ ચરણમાં નથી. યસ, બંનેમાંથી જે તમને અનુકૂળ તમે અહીંયા લઈ શકો છો. જો આ બે શિરોલંબ રેખાની વચ્ચે આવે છે તો આવૃત પ્રદેશમાં આપણે શિરોલંબ પટ્ટી દોરીશું. આ થાય dx અને અહીંયા થાય આ y. ઓકે, યસ, અહીંયા y બરાબર અહીંયા આપણે બિંદુ કહીએ તો આ p અને આ q. યસ, આ આવૃત પ્રદેશમાં રેખાંકિત પ્રદેશમાં જ્યાં બી શિરોલંબ પટ્ટી મૂકશો તો યસ દરેક વખતે બિંદુ p એ વક્ર y square x પર જ રહેશે અને q એ દરેક વખતે વક્ર y x square પર જ રહેશે. ઓકે, સો there is no problem. ઓકે, નાઉ અહીંયા y એટલે કે બિંદુ p નો y માઇનસ p આખામાં એ જ વસ્તુ છે, બદલાતી એટલે કે આ બે વક્રો ના જે છેદ બિંદુઓ છે એ જે બે વક્રો છે એના એજ હોય છે. p હંમેશા y square x પર રહેશે અને q એ હંમેશા y બરાબર x square પર રહેશે. એટલે અહીંયા y બરાબર બિંદુ p નો
x યામ y યામ માઇનસ બિંદુ q બિંદુ p નો y યામ એટલે આ વક્ર પરથી y નું મૂલ્ય x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે બદલાય. યસ, હવે આ ડાર્ક લાઈન દોરી દઉં છું. x નું મૂલ્ય 0 થી 1 ની બદલાય એ પ્રમાણે બિંદુ p ના યામ y² બરાબર x એ સમીકરણ પરથી આવશે. એટલે યસ y યામ એટલે વર્ગમૂળમાં x, કારણ કે y² છે એટલે આ, અને પહેલું ચરણ છે એટલે ધન વર્ગમૂળ માઇનસ અહીંયા બિંદુ q નો y યામ બિંદુ q એ હંમેશા આ વક્ર પરમાં x નું મૂલ્ય યસ અહીંયા જે બે શિરોબિંદુ રેખાની વચ્ચે હોય ત્યારે x નું મૂલ્ય ને બે સમક્ષિતિજ રેખા હોય તો યસ y નું મૂલ્ય જે પ્રમાણે બદલાય પ્રમાણે યસ આ વક્રો પરના જે બિંદુઓના y યામ કેવી રીતે બદલાય છે એ વસ્તુ આપણે x યામ કેવી રીતે બદલાતા હોય. સમક્ષિતિજ હોય તો શિરોલંબ હોય તો યસ x નું મૂલ્ય અહીંયા થાય. યસ આ બે શિરોલંબ રેખાની વચ્ચે x બરાબર 0 થી 1 બદલાય છે એ પ્રમાણે આ વક્ર પરના y બિંદુનો યામ આના પ્રમાણે x નું મૂલ્ય મૂકીશું પ્રમાણે મળશે. એટલે અહીંયા y યામ એટલે y બરાબર x² પરથી મળશે એટલે x વર્ગમૂળમાં x માઇનસ x², અને x બરાબર 0 અને x બરાબર 1 ની વચ્ચે. યસ, એટલે અહીંયા આકૃતિ પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર યસ x બરાબર 0 અને x બરાબર 1 ની વચ્ચે ને યસ આખું એ જ આવે છે 0 ને 1 y dx. ચલો y બરાબર વર્ગમૂળમાં x માઇનસ x² યસ આ વસ્તુ અહીંયા મૂકવાની આપણે 0 to 1 વર્ગમૂળમાં x માઇનસ x² dx. યસ x ની 1/2 એટલે આ થશે x ની 3/2 ભાગ્યા 3/2 માઇનસ x³ by 3 0 to 1 વ્યવસ્થિત લખીએ તો 2/3 x ની 3/2 માઇનસ x³ by 3 0 to 1. યસ સીમાઓના મૂલ્ય મૂકે પેલા 1 એટલે યસ 1 ની 1/2 થાય 2/3 minus 1/3 minus 0 0. ઓકે, એટલે કે યસ આ થશે 1/3 ચોરસ એકમ. આ તમારું જવાબ. સો જસ્ટ આગળ જે ગણ્યા છે એ પ્રમાણેનું જ છે, નવું કઈ જ નથી. યસ મારું મેઇન ઇન્ટેન્શન જે વસ્તુ છે જે કહેવાનું છે જે સમજાવવાનું છે એ આ વસ્તુ છે. નવી વસ્તુ કઈ જ નથી આવતી, કઈક દાળ મળવાનું નથી આવતું. જનરલ કન્સેપ્ટ છે, જનરલ કન્સેપ્ટને એક્સટેન્ડ કરતું જવાનું છે, એના સિવાય બીજું કઈ. હા, આપણને જે પ્રમાણિત સૂત્રો છે એના પરથી વક્રો કેવી રીતે દોરાય એ વસ્તુનું ખાલી નોલેજ હોવું જોઈએ, બીજું કઈ જ નથી. બાકી આ ચેપ્ટરમાં એટલું બધું કઈ વાંધો આવે એવું નથી. અને જે સંકલનો છે તે એકદમ સિમ્પલ જ આવે છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. હજુ પણ હું તમને એક દાખલો બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા એક દાખલો લખ્યો છે. યસ ફટાફટ ગણી લઈએ આપણે. એક શખ્સની ઉપરના અર્ધતલમાં આવેલ વર્તુળ x² + y² બરાબર 8x પરવલય y² બરાબર 4x અને x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ઓકે, ના અહીંયા આપણે વર્તુળને પરવલય કીધું છે. ઓકે, અને x અક્ષ વડે આવૃત પ્રદેશ. અહીંયા વર્તુળનું થોડું સમીકરણ અલગ છે. અહીંયા x² + y² બરાબર 8x. અહીંયા x અને y બંનેના વર્ગવાળા પદો છે, બંનેના સહગુણક સમાન છે એટલે યસ એ વર્તુળનું થાય. પણ અહીંયા x² + y² બરાબર 8x છે ને, એટલે અહીંયા જે ઉગમ બિંદુ છે કેન્દ્ર છે એવું નથી, એનું કેન્દ્ર ઉગમ બિંદુ સિવાયનું છે. ઓકે, એ કેવી રીતે કરવાનું પેલા આપણે જોઈ લઈએ. એટલે અહીંયા વર્તુળનું જે છે એ સમીકરણ x² + y² = 8x. ઓકે, ના અહીંયા 8x ને આ બાજુ લઈ આવવાનું, x નો વર્ગ પૂર્ણ વર્ગ કરવાનો. એટલે અહીંયા x² - 8x + y² = 0. અને પૂર્ણ વર્ગ બનાવવો પડશે કારણ કે યસ આનું કેન્દ્ર ઉગમ બિંદુ નથી, h કે વાળું છે. એટલે કે યસ x² - 8x આ પ્રથમ પદ મધ્યમ પદ, અંતિમ પદ મધ્યમ પદનો વર્ગ ભાગ્યા એટલે કે 16 થશે. પ્લસ 16 કર્યું y² બાય અને અહીંયા -16. આ આખું પૂર્ણ વર્ગ બની ગયું અને 16 ને હું જમણી બાજુ લઈ જઈશ એટલે આ થશે x - 4 હોલ સ્ક્વેર પ્લસ આ y² = 16. યસ પ્રમાણિત રૂપમાં લખવું હોય તો x - 4 હોલ સ્ક્વેર
આની જગ્યાએ y માઇનસ 0 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 નો વર્ગ, એટલે કે યસ વર્તુળ જેનું કેન્દ્ર 4 0 તથા ત્રિજ્યા 4 એકમ છે. ઓકે, જેનું કેન્દ્ર h k અને ત્રિજ્યા r હોય તો વર્તુળનું પ્રમાણિત સમીકરણ x માઇનસ h હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ k હોલ સ્ક્વેર બરાબર r સ્ક્વેર, એના પ્રમાણે આ વસ્તુ, એટલે જસ્ટ આ જ વસ્તુ છે, બીજું કઈ જ નથી. બાકી આ તો પરવલય જેનો અક્ષ ધન અક્ષ જેનો અક્ષ એ x અક્ષ અને ધન x અક્ષ ફરતે ખુલતો પરવલય છે. ઓકે, બીજું કઈ જ નથી. એટલે અહીંયા નેક્સ્ટ સ્ટેપ યસ આપણે ફિગર દોરીએ. વર્તુળ દોરીએ તો કેન્દ્ર 4 0 એટલે કે x અક્ષ પરનું બિંદુ હોય 4 0, ત્રિજ્યા 4 એકમ, 4 એકમ એટલે આવી 4 એકમ થશે, એટલે યસ આ એકનું વર્તુળ થશે. ઓકે, યસ આના અક્ષો સાથેના જે છેદ બિંદુ એ જોઈ લેવાના. યસ આ તો ઉગમ બિંદુ થશે 0 0 4 એકમ છે, આ બાજુ 4 એકમ એટલે આ થશે 8 0. ઓકે, સો યસ આ વર્તુળ દોરાઈ ગયું અને યસ વર્તુળનું સમીકરણ તમારે લખી દેવાનું કેવું છે, આ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 8x. ઓકે, નાઉ હવે આ પરવલય યસ x એનું શીર્ષ ઉગમ બિંદુ અક્ષ અક્ષ અને જમણી x ની જમણી બાજુ ખુલતો ધન બાજુ, એટલે યસ આ બાજુ આ થશે આપણું y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x. યસ હવે અહીંયા આ છેદ બિંદુ થશે. ઓકે, ના અહીંયા આ બે વક્રો છે, ત્રીજો આપણને x અક્ષ કીધું છે. ઓકે, ના એ x અક્ષ જોતા પહેલા છેદ બિંદુ શોધી કાઢવાના, એટલે કે અહીંયા આમાં નીચે જગ્યા વધારે રોકાશે એટલે અહીંયા લખું છું યસ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8x તથા y સ્ક્વેર બરાબર 4x ના છેદ બિંદુ, એટલે કે આ બેનો ઉકેલ. આ બેમાં ઉકેલમાં y સ્ક્વેર ની જગ્યાએ 4x મૂકી દો, એટલે અહીંયા x સ્ક્વેર પ્લસ 4x ઇઝ ઇક્વલ ટુ 8x, x સ્ક્વેર 8x આ બાજુ આવશે તો માઇનસ 4x ઇઝ ઇક્વલ ટુ 0, x કોમન x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, x બરાબર 0 અથવા x બરાબર 4. યસ, x બરાબર 0 બંનેમાંથી કોઈ એક x બરાબર 0 મૂકશો તો y બરાબર 0 મળશે, એટલે y બરાબર 0. x બરાબર 4 મૂકશો તો યસ x બરાબર 4 માટે અહીંયા y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 થાય, y ઇઝ ઇક્વલ ટુ પ્લસ 4 માઇનસ 4 માટે છેદ બિંદુ O એક 0 0 યસ 4 4 તથા 4 માઇનસ 4 થાય, 0 0 તો આ છેદ બિંદુ, એટલે આ પહેલું ચરણમાં છે, આ 4 4 થશે ને યસ આને થોડુંક વ્યવસ્થિત દોરીએ, લોજિકલ લાગે, જરૂર તો નથી એની પણ યસ છતાંય આ થશે 4 માઇનસ. ઓકે, ના હવે આપણે આટલી વસ્તુ મળી ગઈ. હવે વિચાર કરીએ આવૃત પ્રદેશ x અક્ષના ઉપરના અંતરમાં, એટલે x અક્ષના ઉપરના અંતરની જ આપણે વિચાર કરવાનો છે. વર્તુળ પરવલય અને x અક્ષ, એટલે યસ વર્તુળ
અને એક્સ અક્ષની ઉપર જ છે હો, એટલે આપણે આ એક્સ અક્ષની ઉપર જ વર્તુળ, પરવલય અને એક્સ અક્ષ, વર્તુળ, પરવલય, જે ત્રણેય વચ્ચે વડે ઘેરાતો ભાગ, એટલે આ વસ્તુ થશે. યસ, હવે જે આવૃત પ્રદેશ છે એ એક્સ અક્ષ ને સંલગ્ન છે કે વાય અક્ષ? સીધું જે દેખાતું હોય સીધું દેખાય છે કે એક્સ અક્ષ ને સંલગ્ન. ઓકે, યસ. હવે કઈ બે શિરોલંબ રેખાઓની વચ્ચે આખો આવૃત પ્રદેશ આવે છે? તો યસ, એક આ એક્સ બરાબર 0 છે અને યસ બીજી અહીંયા હું દોરી શકું એક્સ બરાબર 1. આના સિવાય છેદ બિંદુમાંથી બી આપણે લંબ તૂટક રેખા લંબ દોરીએ તો યસ 4 માંથી લંબ આ એક્સ બરાબર 4 રેખા. હવે અહીંયા તમે જોશો તો જે આ જે મેં છેદબિંદુમાંથી જે તૂટક રેખા દોરીને એક્સ અક્ષ પર એ આવૃત પ્રદેશમાં એટલે કે જે રેખાંકિત પ્રદેશના વચ્ચેના ભાગમાંથી પસાર થાય છે. એટલે અહીંયા ક્યાંક વક્રો બદલાશે. એટલે અહીંયા આપણે જોઈએ તો યસ, આ એક્સ બરાબર 0 ને આ જો રેખા દોરશો તો આ થશે એક્સ બરાબર 4 રેખા. એક્સ બરાબર 0 અને એક્સ બરાબર 4 ની વચ્ચે જો તમે યસ અને એક્સ અક્ષને સંલગ્ન છે એટલે સમક્ષિતિજ પટ્ટી દોરીશું આપણે, વાય અને આ dx થશે. ઓકે, એટલે આમાં બિંદુ P અને આ Q. બિંદુ P એ કયા વક્ર પર છે? એ પરવલય પર છે અને Q એ એક્સ અક્ષ પર છે. યસ, એટલે અહીંયા સુધી. યસ, આ ભાગમાં આવશો, શિરોલંબ પટ્ટી દોરશો, આર એસ, આ વાય અને આ ડીએક્સ. આ ભાગમાં આર એ કયા વક્ર પર થશે? વર્તુળ પર અને એસ એ એક્સ. એટલે યસ, અહીંયા બે ભાગમાં વિભાજિત થાય છે. પહેલો ભાગ એક્સ બરાબર 0 અને એક્સ બરાબર 4 માં વક્ર પરવલય y=4x અને એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશ, જ્યારે એક્સ બરાબર 4 થી એક્સ બરાબર 8 માં વર્તુળ અને એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશ. ઓકે, તો જસ્ટ આ રીતે આગળના દાખલામાં આપણે જેટલા બી છેદબિંદુ આપણે અંત્ય બિંદુ પર જ આવી જતું હતું, પરંતુ આ રીતે જસ્ટ અમુક દાખલાઓમાં વક્રનું છેદ બિંદુ હોય તો વક્રના છેદ બિંદુમાં આપણે યસ એ જોવાનું કે યસ બંનેના છેદ બિંદુ જે રેખાંકિત આખો પ્રદેશ કરી નાખીએ ને એના પછી છેદ બિંદુ પરથી જે શિરોલંબ કે સમક્ષિતિજ જે આપણે બંનેમાંથી કોઈ પણ, અહીંયા તમે સમક્ષિતિજ પ્રમાણે પણ કરી શકો છો. યસ, સમક્ષિતિજ એકચ્યુઅલી સરળ પડે એવું પણ છે. ઓકે, હું તમને બતાવવું પણ છે. ઓકે, નાઉ લેટ્સ સે તમને હું હિન્ટ આપી દઈશ, એ તમે કરી શકો છો. એમાં જે રેખાંકિત પ્રદેશ હોય, બે વક્રનું જે છેદ બિંદુ હોય એ છેદ બિંદુ પરથી જો બે શિરોલંબ રેખાઓની વચ્ચે આવૃત પ્રદેશ આવતો હોય અને આવૃત પ્રદેશમાં રેખાંકિત પ્રદેશમાં છેદ બિંદુ પરથી આપણે જો તૂટક લાઈન એક્સ અક્ષને લંબ દોરીએ છીએ, એ જો રેખાંકિત પ્રદેશમાં વચ્ચેથી કઈ પસાર થતી ને તો યસ ત્યાં થોડું કેરફુલ થવાનું, શિરોલંબ પટ્ટીઓનો વિચાર કરવાનો. યસ, અહીંયા શિરોલંબ પટ્ટી દોરું છું તો યસ અહીંયા આટલા ભાગમાં આ બિંદુ P એ પરવલય પર રહેશે અને Q એ એક્સ અક્ષ પર રહેશે. પણ યસ, જે શિરોલંબ પટ્ટી અહીંયા ટ્રાન્સફર કરીશ તો યસ એનો ઉપરનો છેડો એ વર્તુળ પર રહેશે. એટલે અહીંયાથી આટલા ભાગમાં પરવલય છે પછી વર્તુળ આવી જાય છે અને નીચેનો છેડો એ એક્સ અક્ષ પર રહેશે. ઓકે, એટલે યસ આ બાજુ જે વાય છે એ બિંદુ P એટલે કે આના પરથી પરવલય પરથી એનો વાયામ એટલે કે વાય સ્ક્વેર છે એટલે એનું વર્ગમૂળ 2 વર્ગમૂળમાં x માઇનસ બિંદુ Q નો વાયામ, યસ આ પટ્ટી Q હંમેશા x અક્ષ પર છે, વાયામ 0 એટલે આ થશે 2 વર્ગમૂળમાં x આટલા ભાગમાં. જ્યારે આ ભાગમાં એટલે x બરાબર 4 અને x બરાબર 8 ની વચ્ચે બિંદુ R એ શાના પર રહેશે તો કે વર્તુળ પર રહેશે. યસ, વર્તુળ પર રહેશે એનો અર્થ વર્તુળના સમીકરણ પરથી આપણે એનો વાયામ અને વર્તુળના સમીકરણમાં y ને કરતા બનાવવો પડે તો યસ અહીંયા y²
8x માઇનસ x સ્ક્વેર એટલે કે વર્ગમૂળ y બરાબર વર્ગમૂળમાં 8x માઇનસ x સ્ક્વેર એ વસ્તુ થાય. અહીંયા યસ હું જસ્ટ તમારા રેફરન્સ માટે લખ્યું, બાકી અધરવાઇઝ યુ કેન જસ્ટ ડુ ઇટ લાઈક સાઈડમાં તમે કરી શકો છો. વર્ગમૂળમાં 8x માઇનસ x સ્ક્વેર અને યસ એસ તો x અક્ષ પરનું બિંદુ જ y આમાં 0 થશે એટલે વર્ગમૂળમાં 8x માઇનસ x સ્ક્વેર. ઓકે યસ હવે તમે લખી શકો છો આકૃતિ પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર યસ x બરાબર 0 ને x બરાબર 4 ની વચ્ચે y dx અને આના માટે y નું મૂલ્ય આપણે આ લઈશું પ્લસ 4 અને 8 ની વચ્ચે y dx આ કિસ્સામાં y આપણે આ વસ્તુ લઈશું કારણ કે વર્તુળ વડે આવો છે. યસ અહીંયા y બરાબર 2 વર્ગમૂળમાં x યસ આ કિસ્સામાં y બરાબર યસ 4 ચાલશે નો પ્રોબ્લેમ 8x માઇનસ x સ્ક્વેર. યસ આ મૂલ્ય મૂકવાના છે અહીંયા 0 to 4 2 root x dx okay plus 4 to 8 વર્ગમૂળમાં 8x minus x square dx okay આ તો સિમ્પલ છે, સીધું થઈ જશે. યસ અહીંયા આપણે થોડું ચેન્જ કરો. હવે આપણે એક હજાર સ્લાઇડ ચેન્જ આવ્યું. એકચ્યુઅલી વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર સ્વરૂપનું છે, પણ x ની જગ્યાએ x પ્લસ b સ્વરૂપ આવશે. આ પ્રથમ પદ ને આ મધ્યમ પદ, અંતિમ પદ 4 ઉમેરવાના, 4 બાદ કરવાના. ઓકે સો નો પ્રોબ્લેમ. એકચ્યુઅલી આના પરથી તમે કરી શકો છો, નો પ્રોબ્લેમ. ઓકે ફાઇન. અહીંયા આપણે લખી શકીશું. અહીંયા જસ્ટ અહીંયા દાખલો એક્સપ્લેન કરું છું. યસ ઇઝ ઇક્વલ્સ ટુ પહેલું જે સંકલન છે બે અચળ બહાર આવી જશે. અહીંયા x ની 3/2 ઘાત ભાગ્યા 3/2 ઘાત 0 to 4 થશે. યસ જ્યારે બીજામાં આપણે હજુ થોડું વેરિએશન કરવું પડશે. વર્ગમૂળમાં યસ x સ્ક્વેર માઇનસ 8x પ્રથમ પદ મધ્યમ પદ અંતિમ પદ 16 થશે. 16 ઉમેરવાનું, 16 બાદ કરવાના. યસ 16 માઇનસ 16 પ્લસ 8x માઇનસ x સ્ક્વેર dx. પહેલાનો જવાબ તો આવી જ જશે. આ બાર આવશે 4/3 4 ની 3/2 ઘાત માઇનસ 0. યસ જે બીજું પદ છે 4 to 8 વર્ગમૂળમાં યસ આખું પૂર્ણ વર્ગ થશે, માઇનસ એટલે અંદર ચિહ્નો બદલાઈ જશે એટલે એકચ્યુઅલી લખાશે 4 નો વર્ગ માઇનસ x માઇનસ આ જ વસ્તુ x માઇનસ 4 આખાનો વર્ગ dx. યસ આ 4/3 into 4 ની 3/2 ઘાત એટલે 2 ની 3 એટલે 8 પ્લસ અહીંયા આવે તમે સંકલન લખી શકશો. અહીંયા યસ x માઇનસ x ની જગ્યાએ x માઇનસ 4 છે x માઇનસ 4/2 વર્ગમૂળમાં આખું પદ આ પદ બીજું કંઈ જ નથી 8x માઇનસ x સ્ક્વેર છે પ્લસ a સ્ક્વેર બાય 2 એટલે કે 16/2 sin inverse x minus 4 by 8 that is a 4 to 8. Yes આ થશે 32/3 પ્લસ x બરાબર 8 મૂકીશું તો અહીંયા આ તો વાંધો નથી, આ 0 થઈ જશે. ઓકે પ્લસ આ 2 અઠ્ઠાની 8 sin inverse 8 minus 4 એટલે sin inverse 1 minus 4 મૂકીશું તો આ 0 થશે. યસ આ પણ 0 થશે. ઓકે નાઉ અહીંયા 32/3 પ્લસ અહીંયા 8
into pi by 2. Okay, now બે ચોક 32/3 by 4 pi. અહીંયા છે ને 4/3 સામાન્ય કાઢ્યું છે એટલે જસ્ટ 4/3 સામાન્ય કાઢે તો 8 વત્તા 12 pi ચોરસ 1. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. ને 4 તો બહાર આવી ગયું છે ને એટલે અહીંયા 3 આવશે ફક્ત. 4/3 બાર 4 બાર આવી ગયા, 4/3 વડે ભાગીશું તો 8 + 3 pi. યસ, એ રીતનો તમારો જવાબ આવશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે દાખલા ગણવાના છે એટલે કે વાંધો જેવું નથી. કીપ સિમ્પલ થિંગ્સ. અહીંયા હું તમને મારે સમક્ષિતિજ પટ્ટી બી બતાવવાની હતી. યસ, અહીંયાથી મેં શિરોલમ દોર્યું તો યસ x બરાબર 4. એ રીતે અહીંયાથી હું સમક્ષિતિજ દોરું છું તો યસ y બરાબર 4 રેખા આવશે. y બરાબર 4 અને y બરાબર 0 ની વચ્ચે આવૃત પ્રદેશ આખો આવી ગયો. યસ, એમાં જો તમે સમક્ષિતિજ પટ્ટી દોરશો તો યસ સમક્ષિતિજ પટ્ટીમાં આખી દરેક ક્યાં બી પટ્ટી આવશે એનો P બિંદુ એ વર્તુળ પરનું થશે અને Q બિંદુ એ પરવલય પરનું થશે. ઓકે, યસ, એ રીતે પણ તમે શોધી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એમાં x ને તમારે કરતા બનાવવો પડશે. યસ, x ને કરતા બનાવી આના પર તમારે લેવું પડશે. 16 - y², યસ, વર્ગમૂળ ભાગ્યા યસ +4. યસ, થોડું સમીકરણ અટપટું થશે પણ યસ ઇટ વિલ બી ઓકે. અને પહેલામાં તો તમારે x ડાયરેક્ટ જ આવી જશે, x બરાબર y²/4. યસ, એ તમને યસ હું સમજાવું છું કઈ રીતે. યસ, આપણે નક્કી કેવી રીતે કરવાનું, છેદ બિંદુ હોય એના પરથી બંને અક્ષો પર લંબ દોરવાના, પછી જોવાનું. અહીંયા તો આપણે જસ્ટ x અક્ષનું જ કન્સિડર કરી દીધું. અહીંયાથી જો તમે સમક્ષિતિજ પટ્ટી દોરશો, અહીંયા સમક્ષિતિજ રેખા દોરશો તો આ y બરાબર 4 રેખા થશે. તો y બરાબર 0 અને y બરાબર 4 એની વચ્ચે આખો આવૃત પ્રદેશ આવી ગયો. એમાં પછી તમે સમક્ષિતિજ પટ્ટી દોરશો તો યસ એક P અને Q થશે. એ સમક્ષિતિજ પટ્ટીને આખામાં તમે ફેરવશો તો આખામાં તમારે રીતે અલગ અલગ નહીં કરવું પડે. આખામાં બિંદુ P એ વર્તુળ પર રહેશે અને બિંદુ Q એ પરવલય પર રહેશે. અને એમાં x dy, x એ બિંદુ વર્તુળ પરના બિંદુ P નો x યામ અને યસ જે Q છે એ પરવલય પરના બિંદુનો x યામ, એ બેનો તફાવત તમારે લેવાનો થશે. ઓકે, એટલે જસ્ટ એ સમીકરણો પરથી આવશે, એના પ્રમાણે તમારે એ વસ્તુ પણ તમે કરી શકો છો. ઓકે, એટલે બંનેમાંથી કોઈ પણ તમે દાખલાઓ કરી શકો છો. ઓકે, અહીંયા હું તમને 8.2 ના અમુક દાખલાઓ આપું. ઓકે, હોમવર્ક સ્વાધ્યાય 8.2 એક્ઝામ્પલ પહેલો તો ખરો જ, બીજો ચાલશે. સાતમો કરી દેજો. યસ, નો પ્રોબ્લેમ. બિલકુલ, ચલો 2 દાખલા કરજો, કઈ વાંધો નથી. બાકી અમુક દાખલાઓ બતાવીને કાલે આપણે સ્વાધ્યાય 8.2 પર ફિનિશ કરીશું. ઓકે, છેલ્લે પ્રકરણ પર જતા રહીશું. ઓકે, તો જસ્ટ આ રીતનું છે, નવું કઈ નથી. જસ્ટ થોડું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જે આપણે વાપરીએ છીએ એના પ્રમાણે જ કરવાનું છે. યસ, પ્રયત્ન કરજો, જાતે કરવાનો પ્રયત્ન કરજો, કોઈ ગાઈડ કે એમાંથી નહીં કરતા. આમાં કન્સેપ્ટ પોતાની રીતે જેટલા ક્લિયર થશે અને જે સર જે રીતે કીધું છે એ પ્રમાણે બેઝિક વસ્તુ સમજતા જાઓ, એ પ્રમાણે સ્ટેપ પ્રમાણે કરતા જાઓ. યસ, તમને એવું લાગે છે સામે વિડીયો ચાલુ રાખો, સર કયા કયા સ્ટેપ લીધા છે એના પ્રમાણે તમે કરો તો યસ તો પણ તમને ફાવી શકે એવું છે. યસ, પોતાની રીતે કરજો, ખૂબ જ મજા આવશે. ઓકે, તો આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું.